નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. ચેટીચંડ પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. પ્રસાદી વિતરણ કરાયું. વડોદરામાં આજે સિંધી સમાજ દ્વારા ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલજીના જન્મોત્સવ ચેટીચંડ અને નવા વર્ષની વડોદરામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વડોદરા શહેરના જાણીતા મનમોહન સમોસા અને મનમોહન વડાપાવ પરિવાર દ્વારા વડાફોન ઓફિસ પાસે પ્રસાદી વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી આ પરંપરા મુજબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રસાદીનો લાભ લીધો હતો. આયોજકોએ સમગ્ર સિંધી સમાજને નવા વર્ષની લખ વધાઈઓ પાઠવી હતી. આજે અમારા સિંધી સમાજનો નવો વર્ષ છે અને ઈષ્ટદેવ અમારા ઝૂલેલાલ ભગવાન ઈષ્ટદેવના જન્મદિવસ નિમિત્તે આજે અહીંયા ચેટીચંડ નિમિત્તે આજે અહીંયા પ્રસાદીનું વિતરણ રાખવામાં આવ્યું છે. મનમોહન સમોસા અને મનમોહન વડાપાવના તરફથી અને આ વોડાફોનની ઓફિસની બાજુમાં આપણે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને આ પ્રોગ્રામ અમે કેટલાક છેલ્લા વર્ષોથી કરતા આવીએ છીએ અને સમગ્ર સિંધી સમાજને આજે ચેટીચંડ નિમિત્તે લખ શુભકામનાઓ, લખ વાધાયો અને આજે સમગ્ર મરાઠી સમાજને બી આજે ગુડી પડવાનો નવા વર્ષનો શુભકામના. પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અને આપેલા વચન 3 વર્ષ વીતી ગયા છતાં ખાસવાડી સ્મશાનના અધૂરા કામ અંગે મહારાષ્ટ્રીયન સમાજનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. વડોદરાના ખાસવાડી સ્મશાન ખાતે આજે મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણીઓ એકઠા થયા હતા અને સ્મશાનના નવીનીકરણમાં રહેલા વિલંબને અંગે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સમાજના અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે વર્ષ 2023માં પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા 15.50 કરોડ રૂપિયાનું CSR ફંડ ફાળવવામાં આવ્યું હોવા છતાં કામગીરી હજુ અધૂરી છે. મરાઠીયના જ્ઞાતિઓમાં મૃત્યુ બાદ દસમાની વિધિ 2 તબક્કામાં કરવાની પરંપરા હોય છે. છેલ્લા 2.5-3 વર્ષથી સ્મશાનમાં યોગ્ય સુવિધા ન હોવાથી લોકોને બહાર ખુલ્લામાં વિધિ કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અગ્રણીઓએ જણાવ્યું કે તંત્રની ઓફિસો રાતોરાત તૈયાર થઈ જાય છે, પરંતુ સ્મશાનનું કામ વર્ષોથી લટકેલું છે. આગામી ગુરુવારે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને અંતિમ રજૂઆત કરવામાં આવશે. જો વહેલી તકે કામ શરૂ કરવામાં નહીં આવે તો વડોદરામાં વસતા સમગ્ર મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા અન્ય જ્ઞાતિઓના સહકાર સાથે રસ્તા ઉપર ઉતરીને ઉગ્ર વિરોધ કરવામાં આવશે, જેનું સંપૂર્ણ જવાબદાર સ્થાનિક તંત્ર અને રાજકીય સરકારની રહેશે. આજરોજ વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજના અત્યારે ફક્ત મુખ્ય આગેવાનોને જ બોલાયા છે 10 મિનિટવાળી જગ્યાએ ખાસવાડી ખાતે. સૌ પહેલાં તો હું આપના માધ્યમથી વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજને નૂતન વર્ષાભિનંદન, તમામ જ્ઞાતિને ચૈત્રી નવરાત્રિની શુભેચ્છા, સિંધી ભાઈઓને ચેટીચંડની શુભેચ્છા અને આગામી દિવસોમાં આવનાર રમઝાન ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરોને પણ અમારા મહારાષ્ટ્રીયન તરફથી હાર્દિક શુભેચ્છા. આ બીજી વખત અમારે ભેગું થવાનું કારણ એ છે કે 2023માં CSR ફંડ 15.50 દ્વારા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે કોર્પોરેશનને આ ખાસવાડી સ્મશાન સોંપેલું, જેમાં 10 પિંડથી લઈ ચિતા સુધીનું તમામ 1.5 થી 2 વર્ષમાં બનાવીને સોંપવાની વાત હતી. એ વાત તો દૂર રહી, એમનું રાતોરાત કમલમ તૈયાર થઈ ગયું, ત્યાં એમની ઓફિસ શિફ્ટ થઈ ગઈ. પણ જે મહારાષ્ટ્રીયન સમાજ માટે જે દસમાની વિધિ થાય છે, જે 2 ભાગમાં હોય છે, પહેલાં અંદર કરવાની હોય, બીજી વખત બહાર. અત્યારે 2.5-3 વર્ષથી બંને વિધિ બહાર કરવામાં એટલી તકલીફ પડે છે કે પૂછો નહીં વાત. એટલે અમે સરકારને અને સ્થાનિક તંત્રને એ જ કહેવા માગીએ છીએ કે ભાઈ અમારી આ 10 પણ વિધિ છે, અમે આગામી ગુરુવારે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી છેલ્લી રિક્વેસ્ટ કરવાના છે કાગળ ઉપર, અને જો એ અમને આશ્વાસન આપશે અને જો કામ ચાલુ કરશે તો ભયો, નહીં તો પછી આગામી દિવસોમાં વડોદરા શહેરમાં વસતા તમામ મહારાષ્ટ્રીયન સમાજ રોડ ઉપર ઉતરી અને ઉગ્ર આંદોલન કરશે. એમાં અમારા અન્ય જાતિના પણ સપોર્ટ મળેલો છે અને એ ઉગ્ર આંદોલનની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક તંત્ર અને રાજ્ય ગુજરાત સરકારની રહેશે, એવું મારું સ્પષ્ટ મંતવ્ય છે. વડોદરા શહેરમાં વાતાવરણમાં પલટો આવતા વડોદરા શહેરમાં જોરદાર પવન ફૂંકાયો હતો અને વડોદરા શહેરમાં વરસાદના છાંટા શરૂ થયા હતા.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ તારીખ 21 માર્ચ 2026 સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. મુખ્યત્વે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, કચ્છ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. ત્યારે વડોદરા શહેરમાં સમી સાંજે જોરદાર પવન ફૂંકાયો હતો અને વરસાદના છાંટા શરૂ થયા હતા. જોરદાર પવન ફૂંકાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરની દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ તથા ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા તથા પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા DDO મમતા હિરપરા તથા અધિક કલેક્ટર ભરત પટેલ તથા જિલ્લાના તમામ અધિકારીની હાજરીમાં જિલ્લા સંકલન બેઠક મળી હતી. આ જિલ્લા સંકલન બેઠકમાં તમામ ધારાસભ્યો પોતપોતાની રજૂઆત મૂકવામાં આવી હતી અને ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય તેમજ વિસ્તારના પ્રશ્નોને લઈ રજૂઆત કરી હતી. ત્યાર બીજા તરફ પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ પણ પાદરા તાલુકામાં તેમના પ્રશ્નોને લઈને રજૂઆત મૂકી હતી. તેવી જ રીતે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય પણ તેમના મુખ્ય પ્રશ્નોને લઈને DDO મમતા હિરપરાને પણ અધિક કલેક્ટર ભરત પટેલની હાજરીમાં તેમને વિસ્તારના પ્રશ્નો મૂક્યા હતા. મને વઢવાણા ખાતેની જે કેનાલો છે એનું રિપેરિંગ આ લોકોએ ચાલુ કર્યું છે. જ્યારે અત્યારે પાણીની જરૂરિયાત હોય પાક માટે તે વખતે રિપેરિંગ થતું હોય, પાણી બંધ કરાવ્યું છે, એ બાબતની રજૂઆત કરી છે કે ખેડૂતોને પાણી બંધ કરવાનું હોય તો પહેલાં ઇન્ફોર્મ કરવું કે જેથી એ લોકોના પાકમાં નુકસાન ના થાય. આ બાબતનું કીધું છે ને 1 વીકમાં એ લોકોએ કામગીરી પૂરી કરી દેશે એવું કીધું છે કે જેથી ખેડૂતોને તકલીફ ના પડે. જે કેનાલની કામગીરી જે ધીરી ચાલે એ અઠવાડિયામાં કર્યું. અણખોલ ખાતે સરદારધામ બન્યું છે અને સરદારધામમાં 1500 છોકરા અને 1500 છોકરીઓ રહી શકે એવું આયોજન છે. ટૂંક સમયમાં એનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. ત્યારે એને જે પાણીની લાઈન એના માટેની જોડવાની છે, ડ્રેનેજના કનેક્શન જોડવાના છે અને સરદારધામની સામેની સાઈડ જે વરસાદી કાંસ આવેલો છે એ વરસાદી કાંસમાં પાઇપો નાખીને વરસાદી કાંસને બંધ કરવા માટેની જે કામગીરી ઉડાને સૂચના આપી છે એ બાબતની રજૂઆત કરી છે અને ઉડાએ તાત્કાલિક કામગીરી ચાલુ કરવાનું કીધું છે. કારણ કે મધ્ય ગુજરાતમાં સૌથી મોટું સરદારધામ આજે અણખોલમાં બન્યું હોય ત્યારે એમને તમામ સગવડ આપવાની આપણી ફરજ છે વિદ્યાર્થીઓ માટે, અને એની કામગીરીઓ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે એવું ઉડાના અધિકારીઓએ જવાબ પણ આપ્યો છે. સાથે જ જે અત્યારે ગેસની પરિસ્થિતિ છે, લોકોને તકલીફ પડે છે, સાથે સાથે સંસ્થાઓને પણ તકલીફ પડી રહી છે. અમારે કુબેર ભંડારીમાં નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થાઓ છે અને અમાસ અને એની આજુબાજુના દિવસમાં હજારો લોકો આ ભોજન પ્રસાદી લેતા હોય છે. ત્યારે ત્યાં આગળ ગેસના બોટલોની તકલીફ ના પડે એને માટે સાતોદ પાસે વૃદ્ધાશ્રમ આવેલો છે. એ લોકોને પણ વૃદ્ધાશ્રમમાં તકલીફ ના પડે જેટલી પણ જિલ્લામાં સાર્વજનિક આવી સંસ્થાઓ હોય કે જે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરતી હોય કે આવા વૃદ્ધાશ્રમો હોય, વિદ્યાર્થીઓની હોસ્ટેલો હોય, એ તમામ ઠેકાણે ગેસને તકલીફો ના પડે એ બાબતની ચર્ચા કરી છે અને એમના તરફથી પોઝિટિવ રહ્યા. કારણ કે અત્યાર સુધી 100 બોટલનો એમનો કોટા હોય તો એની જગ્યાએ 10 જ બોટલ આપે તો 10% જમવાનું થઈ જાય. એટલે એ જે આવી સંસ્થાઓ છે એને પૂરેપૂરો સપ્લાય આપવો જોઈએ એવી અમે માંગણી કરી છે. સાથે જ જે આરોગ્ય ડિપાર્ટમેન્ટ દ્વારા બેડ ખરીદવામાં આવ્યા એ બેડ 75,000નો એક બેડ, એની બાબત ગઈ સંકલનમાં પણ રજૂઆત કરી હતી અને આજ વખતે પણ રજૂઆત કરી. એની તમામ વિગતો અમને જાણ કરવા માટેની અમે વાતચીત કરી છે.
આ બાબતમાં તમામમાં આજે કલેક્ટર રજા પર હોય, ડીડીઓ મેડમ ચાર્જમાં હતા ને એમણે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. એટલે અમે જોઈએ છીએ કે આવતી વખત સુધીમાં આ બધા પ્રશ્નો હલ થઈ જાય. આજની સંકલન સમિતિની બેઠકમાં મુખ્ય પ્રશ્નોમાં સમિયાલા ચાંસદને જોડતો વેસ્ટર્ન બાયપાસ કે જેનું સંપાદન 2002માં કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક કારણોસર આ જોઈન્ટ મારવામાં આવેલો નહોતો, જેથી કરીને ગઈ મિટિંગમાં પણ મારો પ્રશ્ન હતો. તો ગઈ મિટિંગથી આજ દિન સુધીમાં જે તે જગ્યાનું સંપાદન અને કબજો લઈ લેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જ આ બંને રોડને વેસ્ટર્ન બાયપાસ કે જેને જોઈન્ટ મારી દેવામાં આવશે સમિયાલાથી, જેથી કરીને રાહદારીઓને ખૂબ જ અનુકૂળતા રહેશે. સાથે જ વડોદરા કોર્પોરેશનમાંથી એસટીપીનું પાણી એ સમિયાલા થઈને પાદરા તાલુકાના સોગડા ખુદ પાટો થઈને નદીમાં જાય છે, જે પાણીના નિકાલનો યોગ્ય રસ્તો ન હોવાથી રસ્તામાં કેટલાક નાળા બનાવવાની જરૂર છે અને એ નાળું ન હોવાને કારણે આ પાણી અમારા પાદરા તાલુકાના ગામોમાં એ તળાવમાં, વરસાદી કાંસમાં આ બધી જગ્યાએ પ્રસરતું રહે છે, જેથી ત્યાં પાણી જમા થઈ રહે છે. તો આ યોગ્ય નિકાલ કરવા માટે, નાળા બનાવવા માટેની મારી રજૂઆત હતી. ઘણા સમયથી બાજવા ગામની માંગ છે, એ હજી સુધી લાઇટો નાખવામાં નથી આવી, એટલે વહેલામાં વહેલી તકે એ બ્રિજ ઉપર લાઇટો નાખી અને એમના નાના મોટા જે એક્સિડન્ટનો ભય છે એ ભય દૂર થાય અને વહેલી તકે બાજવા બ્રિજ ઉપર લાઇટો નાખવામાં આવે. બાજવા ગામની બંને ખૂબ સૌરાષ્ટ્ર સોસાયટીની બાજુમાં આવેલી મોટી ટાંકીઓ જે જર્જરિત છે અને એની આજુમાં જ આંગણવાડી આવેલી છે. આંગણવાડી શિફ્ટ કરવાનો તો એ લોકોએ ઓર્ડર કરી દીધો છે, પણ આ જર્જરિત ટાંકી ઉતારીને વહેલામાં વહેલી તકે નવું કામ ચાલુ થાય. નંદેસરીની અંદર ઘણા સમયથી લોકોને એર પોલ્યુશનનો પ્રશ્ન છે. વારંવાર રજૂઆતો આવવા છતાં એર પોલ્યુશન ખૂબ મોટા પ્રમાણમાં, લોકો શ્વાસ ના લઈ શકે એવા ઝેરી ગેસનું ખૂબ ફરિયાદો હતી, એની પણ આજે રજૂઆત કરવામાં આવી છે. પછી વાઘોડિયા વિધાનસભાની અંદર તમામ બસ સ્ટેન્ડો જર્જરિત છે, જે બસ સ્ટેન્ડોને વહેલી તકે નવા બનાવીને લોક ઉપયોગી થાય એ માટેની પણ મારી આજની રજૂઆત હતી. બીજું, મહીસાગરનો 150 કરોડ રૂપિયાનો જૂથ 52 ગામ જૂથ પાણી પુરવઠાની યોજના જે છે, એ યોજનાની અંદર પાણી લોકોને ડોળું મળે છે, સ્મેલ આવે છે, એના કારણે લોકો પીતા નથી. એટલે આજે નવો ફ્રેન્ચવેલ બનાવવાની દરખાસ્ત કરી અને સરકારની અંદર વહેલામાં વહેલી તકે મૂકવામાં આવે, જેથી કરીને આ 52 ગામ જે છે એ 52 ગામ જે અત્યારે પાણી નથી પીતા એ પાણી ઉપયોગ કરી શકે, એ માટે તેને વહેલી દરખાસ્ત ગાંધીનગર મોકલી આપે અને વહેલામાં વહેલા ફ્રેન્ચવેલનું કામ ચાલુ થાય. આ બધા પ્રશ્નો આજના જૂના પ્રશ્નોમાં એવું છે કે ભાઈ સ્નાઇડર કંપની અમારું જે જૂથ પંચાયત કોટંબી એની અંદર ગામની વચ્ચોવચ્ચ જે પોલ નાખવામાં આવ્યો છે એ પોલ હજી સુધી હટાયો નથી. 6 મહિના જૂની રજૂઆત છે, એટલે વહેલામાં વહેલી તકે આ પોલનું હટાવી અને ગ્રામજનોને જે રસ્તામાં મુશ્કેલી પડે છે એ મુશ્કેલી દૂર કરવાની આજે રજૂઆત હતી. એની અંદર પણ હજી લોકોએ 1 મહિનાનો ટાઈમ માગ્યો છે. એટલે આ બધા બીજા પણ 2-3 જૂના પ્રશ્નો હતા, એનું નિરાકરણ વહેલામાં વહેલી તકે આવે એવી આજની રજૂઆતો હતી ને એ લોકોએ ગંભીરતા લીધી છે કે ભાઈ આ જે કંઈ જૂના પ્રશ્નો છે એને 1-8 મહિનાની અંદર અમે નિરાકરણ લાવશું. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના આંગણવાડી વર્કરો પગાર વધારાને લઈ હડતાળ પર ઉતર્યા. પગાર વધારા સહિતની 12 જેટલી માંગણીઓ ઉકેલ ન આવતા છેલ્લે તે પ્રથમ તબક્કામાં તારીખ 18થી 19 અને 20 માર્ચ રોજ ગુજરાતની આંગણવાડી વર્કર હેલ્પર બહેનો સજ્જ રીતે કામથી અગળા તમામ મહિલાઓ તાલુકા પંચાયત કચેરી ખાતે એકત્રિત થઈ ધરણા પર બેસી વિરોધ નોંધાયો. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના આંગણવાડી મહિલાઓ દ્વારા પગાર વધારા અને વધુ કામના બોજને લઈ સરકાર સમક્ષ અનેકવાર રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ ઉકેલ ન આવતા
આજથી તમામ મહિલાઓને ધોરાજી તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા યોજી હડતાળ પર ઉતર્યા હતા. આંગણવાડી હેલ્પર વર્કરના પગાર વધારા સહિત વધુ કામના બોજ અને પૂરતા બિલ સમયસર પાસ ન થતાં ધોરાજી તાલુકાના તમામ આંગણવાડી મહિલાઓ હડતાળ પર ઉતર્યા હતા. ઓનલાઈન અને ઓફલાઈન કાર્યો બંધ કરી સહિતના કામો બંધ કરી દેવામાં આવ્યા છે. જણાવ્યું હતું કે હજુ આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તાળાબંધી સહિતની ચીમકી પણ ઉચ્ચારી હતી. મારું નામ ચેતનાબેન છે, આંગણવાડી કાર્યકર છું, તાલુકામાં પ્રમુખ છું, જિલ્લામાં ઉપપ્રમુખ છું. શું કાર્યક્રમ કરવામાં આવ્યો? આજે અમે ત્રીજો દિવસ છે, અમારા હડતાલનો ત્રીજો દિવસ છે. આજે અમે સતત હડતાલ ઉપર જ છીએ, માંગ દિવસ તરીકે છીએ. અને સરકારે આજે અમને હાઈકોર્ટમાં ચુકાદો આપેલો છે તો સરકારે અમને અમારી સામે અપીલમાં ગઈ છે. સરકાર એ નથી જોતી કે આપણે કેની સામે અપીલમાં જાય છે. અમે એના પાયાના કર્મચારી છીએ. પહેલેથી છેલ્લે લગી જેટલી યોજના છે બધી યોજના અમે અમારા ઘર ઘર સુધી પહોંચાડી છે. અને તો તેમ છતાં સરકાર સામે અપીલમાં જાય છે. તો આજે સરકારને સમજવું જોઈએ, દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. અમારું વેતન છે 10,000 અને હેલ્પર બહેનોનું 5,500 છે. તો આજે એટલા વેતનમાં અમે કઈ રીતે અમારું ઘર ચલાવીએ? અને બીજા નંબરમાં અમારી પાસે કામ કરાવે છે તો એમાં પણ અમે અમારું રોકાણ કરીએ છીએ. મરી મસાલા છે, ભાડા છે, તો અમે 10,000માં અમે ભાડા રોકીએ, મરી મસાલા આપી, બાળકોને પૂરક પોષણ આપી, એમાં જે મસાલા જોઈએ છે એ મસાલા અમે પૈસાનું રોકાણ કરીએ કે અમારું ઘર ચલાવીએ. શું કરવાનું આમાં? તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમને સમયસર જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એ સમયસર એ ચુકાદાનો અમલ કરે અને મોબાઈલ સમયસર આપે. જો એમને અમારી પાસેથી કામ બધું જોતું હોય તો અમને સમયસર મોબાઈલ આપે. ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા વિશ્વ ચકલી દિવસે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા યુવા ફોર નેચર અભિયાન અંતર્ગત પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણનું સુંદર આયોજન યોજાયું હતું. ગરમીના સમયમાં નિર્દોષ પક્ષીઓને પાણી મળી રહે તે માટે આ નાનું પગલું મહત્વપૂર્ણ પગલું છે. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ તથા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ પરમાર અને મહામંત્રીઓ હેમદીપસિંહ પટેલ અને પ્રજ્ઞેશ પટેલ તથા કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈને પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી. આવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા આપણે સૌ મળીને પ્રકૃતિ અને જીવજંતુઓના સંરક્ષણ માટે આગળ આવીએ એ જ સાચી સેવા છે. નમસ્કાર. આજે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ આદરણીય હેમાંગ જોશીજીની સૂચનાથી યુથ ફાઉન્ડેશન અંતર્ગત ઉનાળાની સિઝનમાં પક્ષીઓને પાણીની તકલીફ ન પડે એ હેતુથી ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ જિલ્લા દ્વારા આજ રોજ ભરૂચ વિધાનસભામાં કસક મુકામે 200થી વધારે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. વડોદરા શહેરના એસએચજી હોસ્પિટલ પાસે એક રોડ ઉપર એક મહિલાએ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ મહિલા નશાની હાલતમાં હોવાની ચર્ચા છે. મહિલાએ જાહેર રસ્તા પર હોબાળો મચાવતા લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ 112 ઇમરજન્સી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે સ્થાનિક પોલીસનો કાફલો પણ બોલાવવામાં આવ્યો હતો. પોલીસે ભારે સમજાવટ બાદ મહિલાએ કાબૂમાં લીધી હતી. ત્યારબાદ પોલીસે મહિલાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે ભીડ જમા થઈ ગઈ હતી. થોડાક સમય માટે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. तब नहीं आई थी. अगर आप ज्यादा मेरे को फोर्स करेंगी तो आप उस चीज की जिम्मेदार होंगी. कोई बात नहीं, मैं जिम्मेदारी ले लूंगी आपकी. ठीक है, तो आप ले लीजिए आके. आ जाइए. नहीं तो आप लीजिए ना, फिर आप 112 की जिम्मेदारी लीजिए. जब मुझे आपकी जरूरत थी तब 112 नहीं आई थी. जब मुझे आपकी जरूरत थी आप नहीं आई थी. तब
हथियार, ठीक है? नहीं चाहिए, बोलिए। नहीं चाहिए मुझे 112, मुझे योगी चाहिए, मुझे मोदी चाहिए इन जगह, मुझे मोदी भी और योगी भी चाहिए। कोई बात कोई गाड़ी नहीं जाएगी वहाँ से, नहीं, कोई बस कोई गाड़ी नहीं जाएगी यहाँ से। निकाल निकाल मुझे अगर फोर्स करोगे नहीं जाऊंगी, अगर तुम मेरे साथ दुष्टाचार कर रही हो, वीडियो मत बनाना बे हमने मदद करो जरा, लेडीज छोड़ मदद करो ने, मेरे साथ गलत दुष्टाचार कर रही है। वे हट वे भाईलू हटी जा चल ओ भाई वीडियो ना उतार रेस ना दो घेऊने भाई फालतू माणसो वीडियो उतारे છે ને પછી આપણાને તકલીફ પડે આ ક્યારનું ચાલે છે ડ્રામા 1 घंटे पहले मैंने आप लोगों को कॉल किया, ક્યારનો ડ્રામા છે 2.5 કલાક जब मैंने आप लोगों को कॉल किया तो आप लोग नहीं थे, ठीक है? मुझे आप लोगों को अनुमति करने दीजिए, ये हमको तो जजमेंट है जब मुझे आप लोगों को ठीक है? और आज मेरे साथ हाथापाई हो रही है, योगी और मेरे साथ है, कोई चीज हो रही है जो आप लोग हो जाएंगे, नहीं, मेरे साथ अगर हाथापाई हुई પાનીગેટ વિસ્તારમાં કાર ચાલકે બેફામ ગતિએ ગાડી હંકારી અકસ્માત કરતા ઉશ્કેરાયેલા ટોળાએ ચાલકને કારની અંદર જ મારવાની શરૂ કર્યો હતો. પથ્થરો કે અન્ય સાધનો વડે કારના કાચની પણ તોડફોડ કરી હતી. પાનીગેટ વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈદની ખરીદીને પગલે રસ્તાઓ પર ભારે ભીડ અને દબાણ જોવા મળ્યા હતા. એક કાર ચાલકે બેફામ ગતિએ ગાડી હંકારી અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ પાનીગેટ વિસ્તારમાં હાલમાં તહેવારની ખરીદીને કારણે રસ્તાઓ પર દબાણ વધુ છે. આ દરમિયાન એક કાર ચાલકે ભીડભાડવાળા રસ્તા પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં જ આસપાસના 4 થી 5 જેટલા યુવકો કારને ઘેરી લીધી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ કાર ચાલકને કારની અંદર જ મારવાનું શરૂ કર્યું હતું અને પથ્થરો કે અન્ય સાધનો વડે કારના કાચની પણ તોડફોડ કરી હતી. પોતાના પર હુમલો થતાં જોઈ અને જીવ જોખમમાં હોવાનું અનુભવતા કાર ચાલકે ભીડની વચ્ચે જ કારને ફૂલ સ્પીડમાં દોડાવી મૂકી હતી અને ભાગી ગયો હતો. લક્ષ્મીવિલાસ પેલેસમાં રાજવી ઠાઠ સાથે ગુડી પાડવાની ઉજવણી કરવામાં આવી. ગાયકવાડી
પરંપરા અને સંસ્કૃતિનો અનોખો સંગમ ઐતિહાસિક લક્ષ્મીવિલાસ પેલેસમાં આજે પરંપરાગત રીતે ગુડી પાડવાની ઉજવણી કરવામાં આવી હતી. રાજવી પરિવારની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આ પાવન પર્વ પરંપરા, સંસ્કૃતિ અને ગૌરવના અનોખા સંગમ સમાન રહ્યો હતો. મહારાજા સમરતજી સિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી રેશમી વસ્ત્ર, ચાંદીનો કળશ અને લીમડાના પાનની સજ્જ ગુડીનું પૂજન કરવામાં આવ્યું હતું. ગાયકવાડી શાસનકાળથી ચાલી આવતી આ પરંપરા મુજબ લીમડા અને ગોળના પ્રસાદ સાથે નવા વર્ષના વધામણા કરવામાં આવ્યા હતા. રાજવી પરિવારે આ અવસરે નગરજનોની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ ઉજવણી વડોદરાના ભવ્ય સાંસ્કૃતિક વારસાની જીવંત રાખવાનું પ્રતીક બની રહ્યું છે. લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા ગુડી પૂજન, ત્યારબાદ ગાદીની પૂજાનો જે દર વર્ષની પરંપરા છે તે પ્રમાણે ગાદી પૂજન કરવામાં આવ્યું. અને આ મરાઠી નવું વર્ષ હોવાને લીધે આ અહીંયાની વર્ષોની પરંપરા છે, તો ગુડી પૂજન અને ગાદી પૂજન મહારાજશ્રી દ્વારા સ્વયં હસ્તે કરવામાં આવ્યું. માંડવી વિસ્તારમાં અગમ્ય કારણોસર આગ લાગતા ભરચક વિસ્તારમાં અફડાતફડી મચી. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો. વડોદરા શહેરના 24 કલાક ટ્રાફિકતા ધમધમતા માંડવી વિસ્તારમાં એક મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી છે. બનાવ બનતા જ આસપાસના વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જતાં નજીકમાં રહેતા લોકો અને દુકાનદારોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોકો સુરક્ષિત સ્થળે ખસવા લાગ્યા હતા. વિસ્તારમાં હડકંપ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થયા નથી. માંડવી ગેટ પાસે આગ લાગેલી એવો કોલ મળતાની સાથે અમે ઘટના સ્થળ પર આવી અને આગને કાબૂમાં લીધેલ છે. અને દાંડિયા બજાર અને પાણીગેટની 2 ટીમ અત્યારે કામગીરી ચાલુ છે. નુકસાન અને કયા કારણોસર આગ લાગી હજુ જાણવા મળેલ નથી અમને. ફાયર સેફ્ટીના સાધનો તો જો અમે કોઈ તપાસ કરી નથી, પણ તપાસનો વિષય છે. બિલ્ડિંગ એટલે બહુ લગભગ 50-60 વર્ષ જૂની બિલ્ડિંગ છે અને પીડિયાવાળું મકાન છે. પ્રતાપભાઈ ડામોર, સ્ટેશન ઓફિસર, દાંડિયા બજાર. તે ક્ષેત્ર ચાણોદ ખાતે રેલવે કોલોનીમાં રહેતી પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. લગ્ન જીવનના માત્ર 3 વર્ષ જેટલા ટૂંકા ગાળામાં જ પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેડી લેતા અનેક રહસ્યો સર્જાયા છે. ચાણોદ પોલીસે મૃતના પીએમ સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ વતન રાજસ્થાન રાજ્યના સવાઈ માધોપુર જિલ્લો તાલુકો બામનવાસ ગામ મહરાવંડના રહેવાસી રાહુલસિંહ કૈલાશચંદ ખંહારના લગ્ન સામાજિક રીત રિવાજ મુજબ ગામ કેમા તાલુકો નાંદોદી જિલ્લો તરોલીના રહેવાસી મેવારામ કિશનલાલ ખંહારની નાની દીકરી કોમલ સાથે 29 નવેમ્બર 2023ના રોજ થયા હતા. રાહુલ ખંહાર ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના ચાણોદ ખાતે રેલવે વિભાગમાં ટ્રેક મેન્ટેનર તરીકે નોકરી કરતો હોય ચાણોદના જૂના રેલવે સ્ટેશન ખાતે આવેલ રેલવે કોલોનીમાં બ્લોક નંબર 1 મકાન નંબર Fમાં પત્ની કોમલ સાથે રહેતો હતો. ગત રોજ રાહુલ નોકરીએથી સાંજના આશરે 5:30 વાગ્યાની આસપાસ ક્વાર્ટર્સ પર આવ્યો ત્યારે રસોડામાં છતના ભાગે લોખંડના હુકમાં
ઓઢણી લગાવી પત્ની કોમલે ગળે ફાંસો લગાવ્યો હોવાનું જણાઈ આવતા તેને તાત્કાલિક ચાણોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને જ્યાંથી મોટા ફોફડિયા હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરેલ હતી. રાહુલ કૈલાશન કહારે જે બાબતની ફરિયાદ ચાણોદ પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તપાસ હાથ ધરી કોમલના મૃતદેહને પીએમ અર્થે ડભોઈ સરકારી દવાખાને ખસેડી ઝીણવટભરી તપાસ આદરી હતી. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.